હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી પર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો 4 જૂનનું ધ હિન્દુ એનાલિસિસ જોઈશું। આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુનું આર્ટિકલનું ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું। તો ચાલો મિત્રો આજનો પ્રથમ આર્ટિકલ જોઈએ। ભારતની સંસદ કાર્યવાહી ગાયબ છે। ભારતની સંસદ કાર્યવાહી ગાયબ છે। તો ચાલો મિત્રો આર્ટિકલ સમજીએ। તો આર્ટિકલમાં એમ કહેવા માગે છે કે ભારતની સંસદ કાર્યવાહી ગાયબ છે। તો આપણી સંસદમાં જે કાર્યવાહી થઈ રહી છે તે હાલમાં થઈ રહી નથી। તો એમ કહેવા માગે છે લેખક કે હાલમાં સંસદની કાર્યવાહી ગાયબ છે। તો ચાલો મિત્રો આ આર્ટિકલ પરથી જીપીએસસી મેન્સમાં કેવા ક્વેશ્ચન પૂછે તો તે જોઈએ। સંસદ લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે। તો આપ સૌ જાણો છો સંસદને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે, કેમ કે ત્યાં આગળ કાયદાની ચર્ચા વિચારણા થાય છે કાયદા બનતા પહેલાં। તો તે માટે સંસદને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે। કોરોના કાળમાં આ મંદિર સામાન્ય ધાર્મિક સ્થળોની જેમ વાયરસ સંક્રમણથી ડરીને બંધ કરવામાં આવ્યું તો તેનું દુષ્પરિણામ આપણી રાજ્ય વ્યવસ્થામાં સમક્ષ ઉત્પન્ન થયું છે। તો આપ સૌ જાણો છો કોરોના વાયરસ સંકટ સમયમાં આ મંદિરને બંધ કરવામાં આવેલું છે, તો તેનું દુષ્પરિણામ આવી રહ્યું છે, આપણી સમક્ષ ઉત્પન્ન થયું છે, તો તેનું વિશ્લેષણ કરવાનું છે। ને સેકન્ડ ક્વેશ્ચન છે સંસદીય નૈતિકતાને કોરોના કાળમાં તમે કેવી રીતે જોવો છો ને તેનું અનુરક્ષણ કેવી રીતે કરવું જોઈએ વિશ્લેષણ કરો। તો હવે ઘણાના મનમાં ક્વેશ્ચન થશે સર સંસદીય નૈતિકતા એટલે શું? તો અમુક સંસદને પોતાની એક જવાબદારી હોય છે, એક પોતાની ફરજ હોય છે। ડેમોક્રેસીમાં સંસદની ખૂબ જ મોટી ભૂમિકા છે, તો સંસદે પોતાની ભૂમિકા ભજવવી જોઈએ, તેને સંસદીય નૈતિકતા કહેવામાં આવે છે। ને કોરોના કાળમાં તમે કેવી રીતે જુઓ છો? તો આપ સૌ જાણો છો કોરોના કાળમાં સંસદ બંધ રહી છે, તો તેના કારણે જે કાયદા બને છે તેના ઉપર ચર્ચા વિચારણા થઈ નથી। તો સંસદે પોતાની નૈતિકતા સમજવી જોઈએ અને ચર્ચા વિચારણા થાય તો તે માટે કોઈ અલગ માર્ગ સૂચવવા જોઈએ ને તેનું અનુરક્ષણ કેવી રીતે કરવું જોઈએ। તો આપણે એવા કેવા પગલાં લેવા જોઈએ જેના કારણે સંસદની કાર્યવાહી ફરી ચાલુ રહે ને આપણી ડેમોક્રેસી જળવાઈ રહે। તો તે માટેનું આ વિશ્લેષણ કરવાનું છે। તો પ્રમુખ તથ્ય જોઈએ। કેનેડાની સંસદ એપ્રિલના અંતમાં પ્રથમ બેઠક કરી। 335માંથી 280 સભ્યોએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો ને 3 કલાક સુધી સરકારને પૂછતાછ કરી। તો આમાં એમ બતાવો, શરૂઆતમાં લેખક એમ મને બધા મોડલ બતાવે છે કે ભારત કોરોના કાળમાં સંસદ બંધ રાખી છે, જ્યારે બીજા દેશો તો સંસદને બીજી કોઈ મોડલના આધારે ચાલુ રાખી રહ્યું છે। તો ભારતે બીજા દેશ જોડે શીખવાની જરૂરિયાત છે, જેમ કે કેનેડાની સંસદ જેમણે એપ્રિલના અંતમાં પ્રથમ બેઠક કરી ને તેમાં 335માંથી 280 સભ્યોએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો। તો આપણે એ રીતે માર્ગ સૂચવી બતાવી શકીએ આપણે કેનેડા મોડલ અપનાવવું જોઈએ, જ્યાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંસદની કાર્યવાહી થાય છે ને 3 કલાક સુધી સરકારની પૂછતાછ પણ કરવામાં આવી। પછી બ્રિટિશ સંસદ, તો બ્રિટિશ સંસદનું હાઇબ્રિડ મોડલ, તો જે વ્યક્તિ અને વિડીયો કોન્ફરન્સિંગ બંનેનો ઉપયોગ કરે છે। તેમાં થોડા વ્યક્તિઓ સંસદમાં ફિઝિકલી જતા હોય છે અને અમુક લોકો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આવતા હોય છે, તે રીતે બંનેનો ઉપયોગ થાય છે। તો આપણે કેનેડા મોડલ અપનાવી શકીએ, પછી બ્રિટિશ સંસદ મોડલ અપનાવી શકીએ, તેમજ કેટલાક દેશોએ વિડીયો કોન્ફરન્સ માટે સંસદીય સમિતિની રચના કરી છે। તો આ પણ બહુ મસ્ત વાત કરી છે, કેટલાક દેશોએ વિડીયો કોન્ફરન્સ માટે સંસદીય કમિટીની રચના કરવામાં આવેલી છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે સત્રનું આયોજન કર્યું છે। તો લેખકનું કહેવું છે બીજા બધા વિશ્વના દેશો છે તે લોકો તો આ રીતે સત્રનું આયોજન કરતા હોય છે, તો આપણે પણ આ રીતે આમ ઓનલાઈન અથવા ફિઝિકલ રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તો તે રીતે આપણે સંસદની કાર્યવાહી શરૂઆત કરવી જોઈએ, કેમ કે સંસદ તો લોકશાહીનું મંદિર કહેલું છે આપણે। તો જો સંસદની કાર્યવાહી નહીં થાય તો ડેમોક્રેસી કેવી રીતે જળવાશે? તો તે માટે વ્યક્તિ વિડીયો કોન્ફરન્સ અથવા હાઇબ્રિડ મોડલ આપણે અપનાવવું જોઈએ, જેમ કે ફ્રાન્સ, ઇટાલી, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા દેશોએ અપનાવેલું છે। હવે મિત્રો જોઈએ આંતર સંસદીય સંઘ દ્વારા વિભિન્ન રાષ્ટ્રીય સંસદો દ્વારા મહામારી વખતે આવેલી પ્રતિક્રિયાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। તો જુદા જુદા દેશોએ કેવું મોડલ અપનાવ્યું છે તો તેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવેલો છે આંતર સંસદીય સંઘ દ્વારા। હવે આપણી શાસન પ્રણાલી અને સંસદ,
તો આપણામાં સંસદનું શું મહત્ત્વ છે તો તે બતાવ્યું છે લેખકે. તો કેન્દ્રીય ભૂમિકા, તો આપ સૌ જાણો છો સંસદનું કાયદા બનાવવામાં કેન્દ્રીય ભૂમિકા છે. તે સરકારની કાર્યનું સમીક્ષાનું સ્તર. તો સરકાર કોઈ પણ કાયદો બનાવે તો તે કાયદો યોગ્ય છે કે નહીં, તેમાં શું ખામી રહેલી છે, તો તે સંસદમાં ચર્ચા વિચારણા થાય છે. આમ સરકારના કાર્યનું સમીક્ષા સ્તર છે ને સંસદીય પ્રણાલી વધુ ઉત્તરદાયિત્વ સ્થાપિત થાય છે. તો સંસદીય પ્રણાલી, સંસદમાં કોઈ કાયદાની ચર્ચા વિચારણા થાય તો તેના વખતે સરકાર વધુ ઉત્તરદાયિત્વ બને. તો આપ સૌ જાણો છો તો શ્રમ કાનૂનનું આપણે વિચારી શકીએ તો શ્રમ કાનૂન એ શ્રમિકોનું માનવ અધિકારોનું હનન કરી રહ્યું છે. આ તો આપણે ઓર્ડિનન્સ લાવીને આપણે એ કાયદો પસાર કર્યો, પરંતુ જો એ કાયદો સંસદમાંથી પસાર થયો હોય તો સંસદમાં ચર્ચા વિચારણા થાત, પછી એ માટે સંસદીય સમિતિમાં જાત, તો તે પણ જોવો તો આ કાયદામાં શું ભૂલ રહી છે. તો આનાથી ડેમોક્રેસી જળવાઈ રહે. તો આમ સંસદીય પ્રણાલી વધુ ઉત્તરદાયિત્વ સ્થાપિત થાય છે. હવે રાષ્ટ્રપતિ પ્રણાલી, તો ઉચ્ચ સ્તરની સ્થિરતા. તો રાષ્ટ્ર આપણે બે પ્રણાલી છે આપ સૌ જાણો છો. તો રાષ્ટ્રીય પ્રતિ પ્રણાલી હોય છે જે અમેરિકામાં જોવા મળે છે, ત્યાં આગળ ઉચ્ચ સ્તરની સ્થિરતા જોવા મળે છે. જ્યારે ભારતમાં સંસદીય પ્રણાલી છે જે સરકારની કામકાજની દૈનિક આધારે જાંચ થઈ શકે છે. તો આપણા બે પ્રણાલી વિશ્વમાં પ્રખ્યાત છે, રાષ્ટ્રપતિ પ્રણાલી જે યુએસએમાં છે ને ભારતમાં સંસદીય પ્રણાલી રાખવામાં આવી છે. તેનું મહત્ત્વનું કારણ ભારતમાં ઉત્તરદાયિત્વ જળવાઈ રહે સંસદ પ્રત્યે સરકારનું, તે માટે સંસદીય પ્રણાલી રાખવામાં આવેલી છે. સંસદીય સમિતિમાં કાયદાની સુનવાઈ થાય છે. તેમાં જવાબદેહીનો પ્રક્રિયાનો આધાર અને 2 મહિનાથી વધુ સમય બેઠક નથી મળી. તો આ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. સંસદીય સમિતિ 2 મહિનાથી મળી જ નથી. તો કોરોના કાળમાં, ભલે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, પરંતુ લેખકનું કહેવું છે તમે એના માટે કોઈ પગલાં વિચારો. બીજા દેશો જે હાઇબ્રિડ મોડલ અપનાવી રહ્યા છે, વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કરી રહ્યા છે, તો તમે આ રીતે ના છટકી શકો કે કોરોના ચાલી રહ્યો છે તો અમે કંઈ કામ ના કરીએ. તો એઝ અ તમે સંસદ સભ્ય તરીકે તમારી જવાબદારી બને છે દેશ પ્રત્યે. તો તેનો લેખકે ઉલ્લેખ કરેલો છે ને જે સરકારી કાર્યોની જાંચ નથી થતી તે પણ દર્શાવે છે. હવે પ્રક્રિયાગત વિશ્લેષણ. તો સંસદ રાષ્ટ્રીય કાનૂન બનાવે છે. કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005માં કાર્ય કરવાનું શરૂ કર્યું, જેને કોરોના સંકટના નિવારણ માટે બનાવવામાં આવ્યું નથી. તો આ લેખક ઉદાહરણ આપીને સમજાવે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એનો મુખ્ય ઉદ્દેશ કંઈ કોરોના કાળ માટે નહોતો બનાવ્યો, પરંતુ તે અત્યારે કોરોના માટે એની સમસ્યાનું નિવારણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના આધારે કરવામાં આવે છે. એક બહુ ખરાબ વસ્તુ છે ને તરત સરકાર શું આપ્યું છે, અમારી જોડે વિકલ્પ નથી, તે ખોટી દલીલ કરી રહ્યા છે. સરકાર જે ખર્ચ કરે છે તેની સંસદીય જાંચ થાય છે. લોકડાઉન દરમિયાન પ્રોત્સાહન પેકેજ આવ્યું, તેની સંસદીય જાંચ કરવામાં આવેલી નથી. તો આપ સૌ જાણો છો પ્રોત્સાહન પેકેજ આવ્યું, પણ પ્રોત્સાહન પેકેજ કેટલા અંશે યોગ્ય છે કે નહીં તો તેની સંસદીય જાંચ નથી કરવામાં આવેલી. તો તે પણ જાણવું જરૂરી છે. હવે દબાવ ધરાવતા મુદ્દાઓ, ધ પ્રેસિંગ ઇસ્યુ. તો સાંસદોનું કર્તવ્ય શું છે, તો રાષ્ટ્રહિતના સરકારને માર્ગદર્શન આપવું. તો આપ સૌ જાણો છો તો સાંસદનું મુખ્ય કર્તવ્ય, એમપીનું કર્તવ્ય શું છે, તો સરકારને રાષ્ટ્રહિતમાં માર્ગદર્શન આપવું ને લોકોની ચિંતાનું પ્રતિનિધિત્વ કરો. તમને સાંસદોને લોકોની ચિંતા માટે જ બેસાડ્યા છે, તો પણ સાંસદ પોતાની ભૂમિકા ભજવી રહ્યું નથી ને સંક્રમિત લોકોનો ઈલાજ કરવો તેમની ફરજ છે, પરંતુ તે કરી રહ્યા નથી. ને અર્થવ્યવસ્થામાં માંગ, તો આપૂર્તિ પક્ષ પર ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સંવિધાનમાં વ્યવસ્થા છે રાષ્ટ્રીય સંસદને એવા સમય અને સ્તર પર મળવા બોલાવી શકે છે જ્યાં તે ઉચિત સમજે છે. તો લેખકનું કહેવું છે કે સંસદમાં એવું જરૂરી નથી સંસદમાં જ બેઠક થાય, તમે કોઈ બીજી જગ્યાએ પણ આ રીતે બેઠક બોલાવી શકો છો. આપણા કાયદામાં એનો ઓલરેડી ઉલ્લેખ કરેલો જ છે આપણા બંધારણમાં. આમ હાઇબ્રિડ મિટિંગ અધ્યક્ષ સંસદની બેઠક બહાર આયોજિત કરવાની અનુમતિ આપી શકે છે. આના માટે કોઈ સંસદીય કાર્યવાહીની જરૂરિયાત નથી. ને સુરક્ષિત સંપર્ક, તો દરેક જિલ્લાના મુખ્યાલયને ઓપ્ટિકલ ફાઇબર લાઇનથી જોડી શકાય છે ને સાંસદોએ પોતાની ભૂમિકા સમજવાની જરૂર છે. એટલે ટૂંકમાં એમ જ લેખકનું એમ કહ્યું છે કે અત્યારે કોરોના કાળમાં સંસદ જે બંધ રહી છે તો અત્યારે એ બંધ રાખવાની જરૂરિયાત નથી. અત્યારે સંસદનું બહુ મહત્ત્વનું લોકશાહીમાં મહત્ત્વ છે, ત્યારે આપણે સંસદે ભૂમિકા ભજવવાની જરૂરિયાત છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે 3 મહિનામાં 5000થી વધુ અધિસૂચના જાહેર કરી, પરંતુ સંસદ અને સંસદીય સમિતિ દ્વારા સરકારની અધિસૂચના યોગ્ય છે કે નહીં તે માટે કોઈ જાંચ કરવામાં આવી નથી. તો અત્યારે 3 મહિનામાં 5000થી વધુ અધિસૂચના જાહેર કરવામાં આવી છે, તો પણ સંસદ અને સંસદીય સમિતિ દ્વારા સરકારની અધિસૂચના યોગ્ય છે કે નહીં તે માટે કોઈ જાંચ કરવામાં આવેલી નથી. તો અત્યારે લેખકનું કહ્યું સરકાર પોતાની જાતે કામ કરી રહી છે, તો તે ના થવું જોઈએ, પોતાની મરજી મુજબ ના થવું જોઈએ, સંસદમાં ચર્ચા વિચારણા થવી જોઈએ. નિષ્કરારની પરિસ્થિતિ અનુસાર સંસદે જલવું મળવું જોઈએ. સંસદ પ્લસ IT પ્રદર્શનકારી લોકતંત્ર. હવે સેકન્ડ આર્ટિકલ છે જે પ્રિલિમિનરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોલકાતા બંદરગાહ ટ્રસ્ટનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ રાખવામાં આવ્યું. તો પ્રિલિમિનરી માટે ઇમ્પોર્ટન્ટ છે. કોલકાતા બંદરગાહ ટ્રસ્ટનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ રાખવામાં આવ્યું છે. તો પૃષ્ઠભૂમિ નદી કિનારે સ્થિત દેશનું પ્રથમ બંદર છે. તો તમને પૂછી શકે છે નદી કિનારે સ્થિત દેશનું પ્રથમ બંદર કયું છે? તો કોલકાતા. 1870થી એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. મોસ્ટ IMP ફેક્ટ છે, આ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત બંદર છે ને વેપાર વાણિજ્ય માટેનું આર્થિક દ્વાર છે. તો આપ સૌ જાણો છો કોલકાતા બંદર વેપાર વાણિજ્ય માટેનું આર્થિક દ્વાર છે. એટલા માટે જ અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળા પર હુમલો કર્યો હતો. તો તે દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. તો હવે ત્રીજો આર્ટિકલ છે ભારતીય ઔષધ અને હોમિયોપેથી માટે ઔષધ કોષ ફાર્માકપીય આયોગોનું પુનઃસ્થાપનાને મંજૂરી. તો આ પણ પ્રિલિમિનરી માટે ફેક્ટ છે. ભારતીય ઔષધ અને હોમિયોપેથી માટે ઔષધ કોષ ફાર્માકપીય આયોગના પુનઃસ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. તો પ્રમુખ તથ્ય તો ફાર્માકપીય લેબોરેટરી ફોર ઇન્ડિયન મેડિસિન અને હોમિયોપેથિક ફાર્માકપીય લેબોરેટરીનું વિલય કરવામાં આવ્યું છે. તો તમને પૂછાઈ શકે છે કોનું વિલય કરવામાં આવેલું છે? તો ફાર્માકપીય લેબોરેટરી ફોર ઇન્ડિયન મેડિસિન અને હોમિયોપેથિક ફાર્માકપીય લેબોરેટરીનું વિલય કરવામાં આવ્યું છે. 2010માં સ્થાપિત આયુષ મંત્રાલય અંતર્ગત ભારતીય ઔષધ અને હોમિયોપેથી માટે ઔષધ કોષ આયોગ એક સ્વાયત્તશાસી સંગઠન છે. તો આપ સૌ જાણવું એવું જરૂરી છે કે આયુષ મંત્રાલયની સ્થાપના ક્યાં થઈ હતી? તો 2010માં. તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. તો આ વિલયનો ઉદ્દેશ શું છે? તો માળખાગત સંરચનામાં સુધાર, ટેકનિકી માનવ શ્રમમાં સુધાર આવશે અને વિત્તીય સંસાધનોનો અધિકતમ ઉપયોગ કરી શકશે. તો કોઈપણ 2 સંસ્થાનો હોય આયુર્વેદ, તો તેનો મુખ્ય જે ઉદ્દેશ એવો હોય છે તો માળખાગત સંરચનામાં સુધાર થાય, ટેકનિકી માનવ શ્રમની ઉપલબ્ધતા થાય, તેમજ વિત્તીય સંસાધનનો અધિકતમ ઉપયોગ કરી શકાય. FDI ક્ષેત્રે સરકારનો પ્રયાસ, સચિવોનો અધિકાર પ્રાપ્ત સમૂહ. તો આમાં બહુ જ મસ્ત વાત કરી છે. તો ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધે તો તે માટે સરકારે એક પ્રયાસ કર્યો છે. સચિવોનો અધિકાર પ્રાપ્ત સમૂહ બનાવવામાં આવેલો છે. તો તે નિવેશકોને સહાયતા આપશે. તો આપ સૌ જાણો છો આ સચિવોનો અધિકાર પ્રાપ્ત સમૂહ છે તે FDI લગતી સમસ્યા હોય તો તેની દેખરેખ રાખશે. તો આ મોસ્ટ IMP ફેક્ટ છે. તો તમારે કદાચ GPSC મેન્સમાં એવું પૂછાઈ શકે કે FDI કેવી રીતે વધવા આવવી જોઈએ? તો તેનો એક ઉપાય તરીકે તમે આમ લખી શકો છો કે સચિવોનો અધિકાર પ્રાપ્ત સમૂહ વિશે લખવાની જરૂરિયાત છે. તો તેના અધ્યક્ષ કોણ છે? તો કેબિનેટ સચિવ છે ને ઉદ્દેશ વિભિન્ન વિભાગો વચ્ચે તાલમેલ કરશે, વધુ FDI ઇન્ડિયામાં આવે તેમજ નિવેશમાં સરળતા આવશે ને નીતિગત સ્થાયિત્વ કરવું અને કેન્દ્ર રાજ્ય વચ્ચે સમન્વય કરવાનું કામ કરશે. તો ટૂંકમાં FDI વધારવા માટે આ સમૂહનું ગઠન કરવામાં આવેલું છે. તો ફેક્ટમાં પૂછાઈ શકે છે. રાજસ્થાનનો વાયરસ મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ. અમુકવાર આવા ફેક્ટ પણ પૂછાઈ જતા હોય છે. મોહમ્મદ ઇકબાલે લખેલું છે. આ ખાસ કંઈ મેન્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કદાચ ટૂંકમાં આપણે એવું લખી શકીએ કોરોના માટે તો આપણે રાજસ્થાન મોડેલ અપનાવવું જોઈએ. એ માટે આપણે મેન્સમાં ઉપયોગ કરી શકીએ એઝ એ એક્ઝામ્પલ. ને ખાલી આ તો ટૂંકમાં ફેક્ટ છે કે રાજસ્થાનનું વાયરસ મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં પ્રથમ નંબર આવ્યો. કદાચ લોકો અમુક કેરાલા લખતા હોય છે તો આ 10 જ રાજ્યોનું રિપોર્ટ લેવામાં આવ્યું છે. આ 10 રાજ્યોમાં પ્રથમ નંબર આવેલો છે. ને વાયરસ મેનેજમેન્ટ ઇન્ડેક્સના માનક
તો એક્ટિવ કેસ, રિકવર્ડ કેસ અને મૃત્યુદર છે. ને 12 દિવસમાં બીજા રાજ્યમાં ડબલ કેસ થાય છે, જ્યારે 18 દિવસમાં રાજસ્થાનમાં ડબલ કેસ થાય છે. તો ટૂંકમાં એટલું સમજવાની જરૂર છે કે બીજા રાજ્યમાં ઝડપથી ડબલ કેસ થઈ રહ્યા છે, જ્યારે રાજસ્થાન મોડલ સક્સેસ છે, જેમાં 18 દિવસમાં ડબલ કેસ થાય છે. તો આ રીતે મિત્રો આજનો લેક્ચર ફિનિશ થાય છે. ને આપ સૌ જાણો છો કે આપણે વોટ્સઅપમાં પેડ ગ્રુપ બનાવ્યું છે, તેમજ આપણે ટેલિગ્રામમાં પણ ક્લાસ 3 માટે પેડ ગ્રુપ બનાવ્યું છે, તો જેમાં દરેક સબ્જેક્ટનું ટોપિક વાઇઝ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જેમ બને તેમ ઝડપથી જોડાઈ જાઉં ને હું 100% તમને ગેરંટી આપું છું. આ એક ન્યાયસંગત સર્વર છે, તો જેમાં તમને એકદમ ઓછા કિંમતે તમને બહુ જ બધું આઉટપુટ આપવામાં આવશે. તો તેના કારણે જેમ બને તેમ ઝડપથી ગ્રુપમાં જોઈન થઈ જાઉં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.